અમદાવાદ જિલ્લામાં સાણંદ પોલીસે ગત રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર દરોડો પાડી 80થી વધુ યુવક યુવતીઓની અટકાયત કરી છે। ગોરજસીમ નજીક આવેલા સફલ નિર્વાણા ગ્રીન્સના એક પ્રાઇવેટ વીકેન્ડ હોમમાં 25મી લગ્ન વાર્ષિકની પાર્ટીના બહાને દારૂ અને હુક્કાની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળતા પોલીસ ટીમે રેડ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ પહોંચતા જ પાર્ટીમાં અફરાતફરી મચી ગઈ હતી। સ્થળ પરથી કુલ 81 લોકોની અટકાયત કરવામાં આવી, જેમાં 43 પુરુષ અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે। તમામને પોલીસ સ્ટેશન લઈ જઈ મેડિકલ તપાસ માટે સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। મહિલાઓને મેડિકલ ટેસ્ટ બાદ નોટિસ આપી મુક્ત કરવામાં આવી હતી, જ્યારે પુરુષોને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે। તપાસ દરમિયાન પોલીસે વિદેશી દારૂની 8 સીલબંધ બોટલો, અડધી ભરેલી અને ખાલી બોટલો, ત્યારે 70 કાચના ગ્લાસ, 10 હુક્કા અને ફ્લેવર્સ સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો। આ ઉપરાંત 74 મોબાઈલ ફોન અને 22 લક્ઝરી કાર પણ કબજે કરવામાં આવી છે। કુલ મળીને અંદાજે 2.91 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે। મુંબઈના રહેવાસી અમિત ગોપીલાલ પચેરીવાલે પોતાના સગાની એનિવર્સરી નિમિત્તે આ પાર્ટીનું આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું છે। જોકે પોલીસે આયોજકો અને હાજર લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે।